क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડબુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है. ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું ફ્રાઈડેના ક્લોઝિંગ બેલમાં. હું યશ આપની સાથે, અને આજે ભારતીય માર્કેટ્સમાં આપણે જોઈ રહ્યા છીએ દિવસ જે છે તે એકદમ નાની રેન્જમાં થોડી સુસ્તી સાથેનો જોવા મળ્યો છે. આવો શરૂ કરીએ ક્લોઝ કેપિટલ. સૌથી પહેલા જોઈ લઈએ હેડલાઇન્સ. માર્કેટમાં લાઈવ હાઈ પર નફા વસૂલી. નિફ્ટી ઉચ્ચતમ સ્તરથી 75 અંક નીચે. સેન્સેક્સ 250 અંક નીચે. બેંક નિફ્ટી 500 અંક ઘટી 54,000 નીચે. ડાઉ ફ્યુચર્સ 20 અંક ઉપર. યુરોપિયન માર્કેટમાં 5%થી 0.5% સુધીની તેજી. એશિયન માર્કેટમાં તેજી વચ્ચે નિકાઈ 1000 અંકની મજબૂતી સાથે બંધ. ગ્લોબલ આઈટી દિગ્ગજ એસેન્ચરના ગાઈડન્સ વધવાને કારણે આઈટી શેરમાં તેજી. ઇન્ફોસિસ, કોફોર્જ, HCL ટેકમાં 1 થી 2% તેજી. લાઈફ હાઈ પર ઓટો ઇન્ડેક્સ. બજાજ ઓટો, આઈશર મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં તેજી સાથે બન્યા નવા રેકોર્ડ હાઈ. સતત 6 દિવસથી મેટલ કંપનીમાં તેજીની ચમક યથાવત. હિન્દાલ્કો 2%ની તેજી. નાલ્કો, વેદાંતા નવા રેકોર્ડ ઊંચાઈ પર. આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ ક્લિયર છે. ફાઇનલી આટલી લાંબી તેજી બાદ તમને થોડી પ્રોફિટ બુકિંગ, થોડી નફા વસૂલી આવતી જોવા મળી રહી છે. ફાઇનલી 26,200 ની નીચે જે છે તે તમને નિફ્ટી આજે આવતો જોવા મળી રહ્યું છે. 26,190 પર અત્યારે કારોબાર. સેન્સેક્સની એક્સપાયરીના દિવસે અહીંયા તમને જોવા મળે છે ઉપર 86,000થી વેચવાલી આવવાની શરૂઆત થઈ. 85,500 હમણાં આપણે તોડી ચૂક્યા છીએ. અને બેંક નિફ્ટી સૌથી ખરાબ પરિસ્થિતિ 1% નીચે. ફાઇનલી તમને જે છે 54,000થી સેલિંગ આવવાની શરૂઆત થઈ. 54,450થી ટેકનિકલી આવી પરિસ્થિતિમાં. આવો પહેલાં ડેઇલી ચાર્ટ્સ પર નિફ્ટીને જોઈ લઈએ. સમજીએ શું થઈ રહ્યું છે. કન્સોલિડેશનની વાત આપણે કરી હતી, થોડી નફા વસૂલીની વાત આપણે કરી હતી, એ જ થઈ રહ્યું છે. ડેઇલી ચાર્ટ્સ પર આપણે તમને આટલા દિવસથી કહી રહ્યા છીએ કે આજે 10 દિવસની મૂવિંગ એવરેજ છે તે બહુ જ દૂર છે. અને લેવલ હવે આજે અપડેટેડ આંકડો કહે છે 25,826 લેવલ આ બને છે. ઉપરની તરફ તમારા ઇન્ટ્રાડે હાઈઝ જે આજે રેકોર્ડ હાઈ હતા તમારા, તે બની ગયા, નવા રેકોર્ડ બનાવ્યા અને લેવલ થતું હતું 26,277. સો ઉપરની તરફ તમારા આ જે છે તે રેકોર્ડ હાઈ બની ગયા. નીચે તમારા સપોર્ટ જે છે તે હજુ પણ દૂર છે. આવી સ્થિતિમાં ક્લિયર કટ વાત એક ડિફરન્સ છે અને એટલા માટે તમને થોડું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું. અત્યારે ફિલહાલ ક્લોઝ 26,200 ને નીચે આપવાની કોશિશ જે છે તે નિફ્ટી કરી રહ્યું છે. એટલે આ લેવલથી દૂર છીએ ત્યાં સુધી એટલીસ્ટ આજના ડેઝ લો તમે જુઓ જે થાય છે 26,150ના. સો આ છે તમારા માટે આજના મેઇન લો. અને જે મહત્વનું લેવલ હતું તે 200નું હતું. એટલે 200 ને નીચે જો ક્લોઝ આજના દિવસે આવ્યું તો પ્રોબ્લેમ છે ટેમ્પરરીલી, એવું આપણે કહેવાય. કેમ કે ડેઇલી ચાર્ટ્સ પર હજુ પણ કંઈ એવી ખરાબ કેન્ડલ તો બની નથી. આવી સ્થિતિમાં ટ્રેન્ડ તો તમારો પોઝિટિવ જ છે. હજુ સુધી કોઈ પ્રોબ્લેમ નથી. અને આ જે ગેપ છે તે ફિલ કરવાની કોશિશ જ્યાં સુધી માર્કેટ કરતો નથી ત્યાં સુધી નાનકડી રેન્જમાં આપણે રહીશું તેવું લાગે છે. અત્યારે ફિલહાલ 26,000નો ટેમ્પરરીલી બહુ જ સારો સપોર્ટ છે, જેને આગળ હું ઓપન ઇન્ટરેસ્ટમાં બતાવું તે પહેલાં 15 મિનિટમાં જોઈ લઈએ આજના કારોબારમાં શું થયું. નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ તમારા સ્ક્રીન પર તમે જુઓ છો તે પ્રમાણે દિવસની શરૂઆત થઈ. અહીંયાથી એકદમ નાની રેન્જમાં કારોબાર તમને જોવા મળ્યો અને અહીંયાથી એક ટોપ બનાવવાની કોશિશ જ્યાં રેકોર્ડ હાઈ બની ગયા. રેકોર્ડ હાઈ બન્યા બાદ તમને જોવા મળે છે સાઇઝેબલ પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું. ધીરે ધીરે કરતાં અહીંયા સુધી આપણે આવ્યા. ફરી એકવાર મજબૂતીની કોશિશ થઈ અને ત્યાંથી ફરી એક વખત સેલિંગ આવતું જોવા મળ્યું. સો અલ્ટિમેટલી થઈ એ રહ્યું છે કે જે પ્રકારે અહીંયાથી ખાસ સતત વેચવાલી ઉપલા સ્તરોથી ટોપ
ટોપ બનાવી અને આવતી જોવા મળી રહી છે. પોતાના જે મહત્ત્વના સપોર્ટ એરિયા હતા જે થતા હતા 26,177ના 15 મિનિટ્સના ચાર્ટ્સના હિસાબથી, તેને પણ નીચે અત્યારે ફિલહાલ ગયા, ત્યાંથી ઉપર ફરી એકવાર આવી ગયા છીએ. તો મતલબ સાફ છે, 15 મિનિટના હિસાબથી આ લેવલ આજે ક્લોઝિંગ બેઝિસ પર તૂટવું ન જોઈએ. આજનું ક્લોઝ જે છે 26,177ને ઉપર થવું જોઈએ. લેવલ મળી ગયું. ચલો 50 આપણે જે ઓપન ઇન્ટરેસ્ટની વાત છે તે જોઈએ. જે હું તમને વાત કરી રહ્યો હતો 26,000નો સપોર્ટ આ છે. ઓપન ઇન્ટરેસ્ટ તમારા સ્ક્રીન પર હવે આવશે. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં તમે જોશો કે 26,000નો જે સપોર્ટ છે પુટના રાઇટિંગના હિસાબથી તે બહુ જ મહત્વનું તમને જોવા મળી રહ્યું છે. સો 15 મિનિટના ચાર્ટ બાદ આપણે હવે ઓપન ઇન્ટરેસ્ટ પર નજર કરીશું. આ છે તમારા સ્ક્રીન પર ઓપન ઇન્ટરેસ્ટ, જેમાં તમને જોવા મળે છે આ છે 26,000. તમે જુઓ, આ સાપ્તાહિક એક્સપાયરીની શરૂઆતમાં પહેલા દિવસે તમે 26,000 પર કેટલા પુટ જુઓ છો અને તેની સંખ્યા જે છે તે આજે દિવસની શરૂઆતમાં 50 લાખ આસપાસની હતી, જે અત્યારે વધી અને ઓલમોસ્ટ જે છે તે 68 લાખ આસપાસ થઈ ચૂકી છે. તો આવી પરિસ્થિતિમાં થઈ રહ્યું છે કે બધા માર્કેટમાં વિચારે છે કે આ લેવલ નહીં તૂટે અને આ બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ અત્યારે ફિલહાલ છે. પણ ટેકનિકલી તમે જોવા જાઓ તો નિફ્ટી આજે રેકોર્ડ હાઈ બનાવ્યા. ક્યાં બનાવ્યા? 286, જે આ જગ્યા આસપાસ થાય, અને ત્યાંથી પછી તમે સેલિંગ જોયું અને તે સેલિંગના ચક્કરમાં અત્યારે 26,200 જે આ લેવલ છે તમારા માટે, આ લેવલને નીચે છો તમે. હવે ક્લોઝ 26,200ને નીચે આવવું તે થોડું ખરાબ ગણાશે, કારણ કે આ પુટનો આટલો સપોર્ટ હોવા છતાં પણ 26,200ને નીચેનો ક્લોઝ નિફ્ટી આપ્યો, એ ટેમ્પરરીલી ખરાબ ગણવું જોઈએ આપણે. કેમ કે અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો હજુ બહુ મોટી નેગેટિવિટી આવી નથી. નિફ્ટી આજે જે છે તે મામૂલી એવું કન્સોલિડેશન બતાવ્યું છે. આવી સ્થિતિમાં ક્લિયર કટ નેગેટિવ ટ્રેન્ડમાં નથી. તો આવી સ્થિતિમાં 26,200ને ઉપર ક્લોઝ ન આવે તો એ નાનકડો ઘટાડો બીજો તમને બતાવે છે, મેક્ઝિમમ 50 સુધી, એટલે 26,050 સુધી. 26,000 તો બહુ સરસ રીતે ડિફેન્ડ કરવાની કોશિશ નિફ્ટી કરશે જ. તો આ થઈ ગયું તમારા માટેનું સેટઅપ. હવે આવો અહીંયાથી ચેન્જની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં તમે જુઓ છો આ છે 26,000. 26,000 પર આજે ઓલમોસ્ટ 13 લાખ નવા ઓપન ઇન્ટરેસ્ટ એડ થયા. વધારે ક્યાં એડ થયા? ઓલમોસ્ટ 35 લાખ આસપાસના પુટ જે છે તે તમે જુઓ છો તે અહીંયા એડ થયા છે, અને તે છે 26,200. સો 26,200 હું એટલા માટે કહી રહ્યો છું કે બહુ જ મહત્વનો સપોર્ટ છે, કારણ કે 26,200થી તમે જુઓ છો વારંવાર ઉપર જવાની કોશિશ પણ નિફ્ટી કરી રહ્યો છે. એટલા માટે 26,200 બહુ જ મહત્વપૂર્ણ સપોર્ટ તમારા માટે બની રહ્યું છે. તો વાત થઈ ગઈ નિફ્ટીની. હવે આવો બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પહેલાં તો જોઈ લઈએ. આજે ફાઇનલી કરેક્શન તમને બેંક નિફ્ટીએ બતાવ્યું, ઓલ થેન્ક્સ ટુ આઈટી એન્ડ મેટલ બીઇંગ પોઝિટિવ. આઈટી અને મેટલમાં આજના દિવસે ખરીદદારી છે, તો નિફ્ટીને મેનેજ કરવા માટે સ્વાભાવિક ભોગ આપવાનો બેંક નિફ્ટીએ થાય, અને એ જ થઈ રહ્યું છે. જુઓ તમારા સ્ક્રીન પર બેંક નિફ્ટીએ રેકોર્ડ પણ નથી બનાવ્યા આજે, અને ઉપરથી 1% ઘટાડો બતાવે છે. તમારા રેકોર્ડ હવે શું બની ગયા છે એક વખત લઈએ. 54,467 આ છે તમારા માટે થઈને રેકોર્ડ હાઈ, જે અહીંયા ગઈકાલે બન્યા છે. હવે આજના તમારા ઇન્ટ્રાડે હાઈ છે 338, એટલે કે અહીંયા જવાની કોશિશ કરી પણ પછી 338થી સેલિંગ આવી ગયું, અને ઉપલા સ્તરોથી જે સેલિંગ આવ્યું તેમાં 53,763ના આજના ડેઝ લો છે, એટલે 54,000 તોડ્યા બાદ 763 આ તમારા માટે ઇન્ટ્રાડે લો બનતા જોવા મળી રહ્યા છે. સો મતલબ સાફ છે, 54,000ને નીચે ક્લોઝ આપવાની કોશિશ આજે બેંક નિફ્ટી કરી રહ્યો છે. સો ફાર સફળતા મળી રહી છે તેવું આપણને જોવા મળી રહ્યું છે. આ સ્થિતિમાં બેંક નિફ્ટી થોડો નકારાત્મક વધારે થયો, પ્લસ આપણું જે કન્સર્ન હતું કે આ જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે ત્યાં ઉપરથી બહુ મોટો ગેપ છે, તો એ ગેપ પણ ફિલ કરવા આવી રહ્યો છે બેંક નિફ્ટી, અને એ લેવલ કયું થાય છે? 53,452. આજના લો છે 763. હજુ પણ 200-250 પોઈન્ટ જો એક વખત કરેક્ટ થઈ જાય ને તો બેંક નિફ્ટી વધારે હેલ્ધી છે એવું તમારે સમજવું જોઈએ, કારણ કે આ જે લેવલ છે તેને નજીક આવી ગયો બેંક નિફ્ટી, અને એ ગેપ ફિલ કરી લીધો. નિફ્ટી માટે એ ગેપ બહુ મોટો નહોતો, હવે થઈ ગયું છે, પણ 2 દિવસ પહેલાં નહોતો. બેંક નિફ્ટીએ આ ગેપ ફિલ કરવાની કોશિશ કરી છે, જે બહુ જ સારી વાત ગણાશે. બસ હવે જે તમારું જૂનું આ જે રેકોર્ડ હાઈનું લેવલ અગેન હું જે કહી રહ્યો છું 452, અને ત્યારબાદ 350 આસપાસ છે, 330 છે ટેકનિકલી, તો એ લેવલ હવે મહત્વનું થાય. તો નીચેના લેવલ તમારા માટે ક્લિયર થઈ ગયા જુઓ, એટલે હવે બાઇંગ કરવું હોય તો આ લેવલ પર તમે ડેફિનેટલી એક વખત જગ્યા શોધી શકો છો. 15 મિનિટના ચાર્ટ વન વે સેલિંગ આજે આવ્યું છે, બતાવીશું. આ છે દિવસની શરૂઆત. તમારા માટે પહેલી કેન્ડલ અહીંયા બની. શરૂઆતમાં થોડી તેજી જરૂર આવી હતી, અને સપોર્ટ આપવાની કોશિશ બેંક નિફ્ટીએ કરી જરૂર હતી, પણ થયું શું કે જે આપણે વાત કરી હતી આઈટી અને મેટલ,
આ બે સેક્ટર એવા હતા કે જેમના કારણે થઈને આજના દિવસે બેંક નિફ્ટીને ભોગ આપવો પડ્યો અને આઈટી મેટલ આ બંનેમાં જે પ્રકારનું તમને એક્શન જે છે તે આજે બનતું જોવા મળ્યું તેના કારણે અહીંયાથી સેલિંગ આવવાની શરૂઆત થઈ. આજે સેલિંગ આવવાની શરૂઆત થઈ તે છેક તમને અહીંયા સુધી લાવ્યું. સુપર ટ્રેન્ડ ઇનફેક્ટ તમે એક વખત તોડ્યા અને ત્યારબાદ તમે જુઓ જે જબરદસ્ત સેલિંગ આવ્યું છે. 1 2 3 4 5 કેન્ડલની અંદર એટલે કે સવા કલાકની અંદર તમે સાઇઝેબલ કરેક્શન જોયું અને એના કારણે ખરાબ પરિસ્થિતિ જે છે તે અહીંયાથી થતી જોવા મળેલી છે. હજુ પણ આજનો ક્લોઝ 54,000 ને નીચે આવે છે ત્યાં સુધી ટેમ્પરરીલી થોડું ખરાબ થઈ ગયું છે પણ સપોર્ટ એરિયાને નજીક છે. સો એ સારા સપોર્ટ એરિયાને હવે આપણે ધ્યાન પર રાખીશું. વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટની. ઓપન ઇન્ટરેસ્ટમાં શું થઈ રહ્યું છે? ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળશે 54,000 તો તોડી દીધું એટલે હવે 54,000ના કોલ રાઇટર્સ પ્લસ. હા, બહુ ઇન્ટરેસ્ટિંગલી આજે તમે જુઓ છો કોલ રાઇટર્સે ભયંકર પોતાની પોઝિશન્સ એડ કરી છે. તમે ટોટલ કરજો ઓપન ઇન્ટરેસ્ટનો, હું તમને કહેતો જાઉં. 54,500 પર કેટલો ઓપન ઇન્ટરેસ્ટ છે? ઓલમોસ્ટ 30 લાખ. પછી આવો 54,400, ચલો એક વખત અવોઇડ કરો. 54,300 કેટલો ઓપન ઇન્ટરેસ્ટ છે? અહીંયા 27 લાખ. પછી આવો 54,200 કેટલો ઓપન ઇન્ટરેસ્ટ આજના જ દિવસે આજે બધું એડ થયું છે બાય ધ વે અને આ જે સંખ્યા છે તે પણ ઓલમોસ્ટ 33 લાખ આસપાસ થાય છે અને ત્યારબાદ 54,000 જેને નીચે તમે આવી ગયા આ પણ ઓલમોસ્ટ 33 લાખ આસપાસ. સો 33, 27, 30 હજુ હું આ તો એડ જ નથી કરતો, અહીંયા પણ નથી કરતો આ 100 ને. સો આ બધી જ સંખ્યાને જોતા ક્લિયર કટ કોલ રાઇટર્સે આજે પ્રેશર બનાવ્યું છે બેંક નિફ્ટી પર અને એના કારણે થઈને નેગેટિવિટી આવી. જે આપણે સપોર્ટની વાત કરી રહ્યા છીએ તમે જુઓ 53, પછી 53,500 આ જગ્યા પર છે અને 53,800 આ બે સપોર્ટ તમારા માટે અહીંયાથી ખાસ બની રહ્યા છે, 400 અને 500. સો આ જગ્યાઓ અત્યારે ઓપન ઇન્ટરેસ્ટ નથી પણ પોસિબલ છે સોમવારે ફરી એકવાર જો સેન્ટિમેન્ટલ કંઈ સમાચારો મળ્યા, બાકી સ્થિતિઓ થઈ તો નવી તેજી આવી શકે છે. એટલા માટે પુટ રાઇટર્સે માત્ર પોતાનું કોન્સન્ટ્રેશન જે છે તે આ જ લેવલને ઉપર રાખ્યું છે અને જે છે 54,000 ત્યાંથી વધારે નથી. એટલા માટે થઈને બેંક નિફ્ટીમાં હેવી ઓપન ઇન્ટરેસ્ટ. આવો ઓઆઈ ચેન્જ બતાવી દઉં તમને. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમે જુઓ છો કોલ રાઇટર્સે જ પોતાની પોઝિશન્સ અગ્રેસિવલી એડ કરી છે. આજે સૌથી વધારે જે છે તે 22 લાખ આસપાસ કોલ 54,200માં એડ થયા છે એટલે સિગ્નિફિકન્ટ એડિશન અહીંયા થયું છે. આ 54,300, 54,500 અને આ છે 54,000. બધામાં કોલનું હેવી એડિશન આજના દિવસે જોવા મળેલું છે. તો વાત કરી લીધી આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. લેવલ સ્પેસિફિક આપણને સમજવા મળી ગયું કે બેંક નિફ્ટી ટેકનિકલી જે સેલિંગ આવી રહ્યું છે તે પોતાના સપોર્ટ એરિયાને નજીક જઈ રહ્યું છે, સારી વાત છે. નિફ્ટી હજુ પણ નાની રેન્જમાં જ કારોબાર કરી રહ્યું છે કારણ કે નિફ્ટી માટે થઈને આઈટી અને મેટલે બહુ સરસ કારોબાર આજે બતાવ્યો. બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે નજર કરીશું જ્યારે ભારતીય માર્કેટ્સ જે છે તે ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે. સાપ્તાહિક ક્લોઝ તરફ આપણા એક્સપર્ટ તરફથી શું રેકમેન્ડેશન્સ બની રહ્યા છે ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જે છે તે હવે ધીરે ધીરે ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે અને નાની રેન્જમાં કારોબાર. ઓવરઓલ નિફ્ટી પણ થોડો હવે વધારે નર્વસ થતો જરૂર જોવા મળી રહ્યું છે એટલે ઘટાડો અત્યારે થોડો વધી રહ્યું હોય તેવું લાગે છે અને બેન્ક્સ પર્ટિક્યુલરલી હજુ પણ થોડું ફર્ધર ઘટાડો બતાવવાની કોશિશ કરી રહ્યા છે. આવો આગળ વધીએ. માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ આપણી સાથે ચર્ચા કરીશું તેમની સાથે. સમજીએ રવિ, પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. અને ભારતીય માર્કેટ્સમાં જોઈ રહ્યા છીએ થોડું ફાઇનલી હવે પ્રોફિટ બુકિંગ કન્સલ્ટેશન બધું જ આવ્યું. બેન્ક્સ થોડા વધારે રિએક્ટ કરી રહ્યા છે ઓલ થેન્ક્સ ટુ આઈટી અને મેટલને કારણે થઈને બિકોઝ બેન્ક્સે જે છે તે ડિફેન્સિવ થવું પડ્યું આ બંને સેક્ટર જે આજે ચાલ્યા તેના કારણે. બાકી નિફ્ટી રેન્જમાં છે બિકોઝ નિફ્ટી માટે આઈટી અને મેટલનું પણ વેઇટેજ એટલું છે જેના કારણે નિફ્ટીને સપોર્ટ મળ્યો પણ તેમ છતાં પણ હવે આજે થોડું દબાણ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. સર સમજાવો સેટઅપ પહેલાં તો અને જે પ્રોફિટ બુકિંગ આવ્યું છે કોઈ કન્સર્ન્સ છે કે અલ્ટિમેટ ટ્રેન્ડ તેજીનો જુઓ છો સમજીએ સર. જો વાત કરીએ આપણે તો જે માર્કેટમાં જે આપણે બેંક નિફ્ટીમાં જોવા મળેલું છે એ પ્રોપર પ્રોફિટ બુકિંગ જ જોવા મળે છે. કોઈ માર્કેટમાં અત્યારે કોઈ એવા નેગેટિવ ન્યૂઝ નથી આવેલા કે માર્કેટ કોઈ નેગેટિવ ન્યૂઝને ડિસ્કાઉન્ટ પણ નથી કરેલું. પણ જે છે અત્યારે પ્રોફિટ બુકિંગ છે. આપણે જોઈ શકીએ છીએ કે એફઆઈનો કન્ટિન્યુ ઇન્ફ્લો ચાલી રહ્યો છે ઇન્ડિયન માર્કેટમાં. ઓલમોસ્ટ આ મંથમાં 23,000 કરોડનું રોકાણ કરેલું છે એફઆઈએ. અને સામે આપણે એ પણ જોઈએ છીએ કે જ્યારે પણ એફઆઈની ફ્યુચરમાં પોઝિશન 80% અથવા 80%થી ઉપર જાય છે ત્યારે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ આવવાના ચાન્સીસ વધી જતા હોય છે.
તો અત્યારે કાલના ડેટા મુજબ એફઆઈની જે ફ્યુચરમાં લોંગ પોઝિશન હતી તે 80% અરાઉન્ડ છે. તો આ પણ આપણને એક ઇન્ડિકેશન આપી રહ્યા છે કે એફઆઈ હવે પ્રોફિટ બુકિંગમાં આવી શકે છે. તો આ પણ એક રીઝન છે કે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ આવેલ છે. અને માર્કેટ થોડું વેલ્યુએશન વાઇઝ આપણે જોવા જઈએ તો પણ થોડું વધારે પડતું અત્યારે ઓવરબોટ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે. એ કારણે પણ આ પ્રોફિટ બુકિંગ ડ્યુ હતું. હવે ઇન્વેસ્ટર્સને કઈ સ્ટ્રેટેજી વાપરવી જોઈએ એની આપણે વાત કરીએ તો ઇન્વેસ્ટર્સે મારા મતે અત્યારે બાય એન્ડ હોલ્ડની સ્ટ્રેટેજી વપરાય. અત્યારે નવું એડ પણ ન કરાય, કારણ કે નેક્સ્ટ મંથથી કંપનીના ક્વાર્ટરલી રિઝલ્ટની સિઝન ચાલુ થશે. પછી માર્કેટને વધારે આગળનું ડાયરેક્શન મળી શકે છે. અને આજે જે આપણે જોવા મળેલું છે બેંક નિફ્ટીમાં જે સેલિંગ આવેલું છે, બટ બેંક નિફ્ટીમાં એટલું હેવી એગ્રેસિવલી સેલિંગ નથી જેટલું કોલમાં હોવું જોઈએ. ક્લિયરલી. સો બેંક નિફ્ટીમાં જે ખાસ પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે તે આપણે ખાસ ધ્યાન પર રાખવી જરૂરી છે, અને આ બધી જ ખાસ સેટઅપ આજે બની રહ્યા છે. પણ સર, આવી સ્થિતિમાં જ્યારે થોડું કોશિયસ વ્યૂ તમે બનાવી રહ્યા છો માર્કેટ પર, તો સ્ટોક સ્પેસિફિક શું ધ્યાન રાખી રહ્યા છો, કયા કયા કાઉન્ટર્સ પર અત્યારે ફોકસ હોવું જોઈએ તેની આપણે હવે ચર્ચા કરી લઈએ સર. ઓકે, હવે આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે આઈટી સેક્ટર અને ફાર્મા સેક્ટરમાં જે પ્રકારે મોમેન્ટમ ચાલુ થયો છે, છેલ્લા 2 દિવસથી આઈટી અને ફાર્મા સ્ટોક્સ હું જોઈ રહ્યો છું. ટેકનિકલી પણ ઘણા સારા લેવલ ઉપર ટ્રેડ થઈ રહ્યા છે, અને વેલ્યુએશન વાઇઝ પણ એક સારો તેજીનો ટ્રેન્ડ આપણને જોવા મળી શકે છે આવતા વીકમાં. અને જે મેટલ સેક્ટર છે અને બેન્કિંગ સેક્ટર છે એમાં અમે લોકો પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ આપીએ છીએ અત્યારે. તો વોચ લિસ્ટમાં આજના રેકમેન્ડેશન તરીકે સર તમે કયા કયા સ્ટોક્સ લઈને આવ્યા છો? ઓકે, હવે આજે હું એક સ્ટોક લઈને આવેલો છું. કંપનીનું નામ છે જેન્સાર ટેકનોલોજી. જે આ રેલી આપણા માર્કેટમાં આવી છે તેમાં મેં જોયું છે કે આઈટી સેક્ટર હજી રેલીમાં પાર્ટિસિપેટ નથી થઈ રહ્યું જે થવું જોઈએ. બટ આઈટી સેક્ટરમાં હજી પણ કોઈક વીકનેસ આપણને જોવા મળે છે, અને આઈટીમાં સ્પેસિફિકલી એઆઈના સ્ટોક્સ ઉપર વધારે છેલ્લા 1-2 મહિનાથી એઆઈના સ્ટોક્સ પરફોર્મ કરી નથી રહ્યા. જ્યારે આપણે તેનું રિઝલ્ટ જોઈએ છેલ્લા 1 વર્ષનું, છેલ્લા 2-3 વર્ષનું, તો રિઝલ્ટમાં કન્ટિન્યુ અપવર્ડ ડાયરેક્શન જોવા મળી રહ્યો છે. અને જેન્સાર ટેકનોલોજી જે અત્યારે સ્ટોક ચાલી રહ્યો છે 680 રૂપીસની અરાઉન્ડ ચાલી રહ્યો છે, અને કંપની એઆઈ બેઝ કંપની છે. અને એ કંપની ફંડામેન્ટલી પણ કંપની ઘણી સ્ટ્રોંગ છે, અને ટેકનિકલી એનો 680-670 નો સપોર્ટ ખૂબ સારો છે. તો આપણે કહી શકીએ કે કંપની અત્યારે સપોર્ટ ઝોનની આજુબાજુ ચાલી રહી છે. તો એ 680 એનો અરાઉન્ડ ખરીદી શકે છે ઇન્વેસ્ટર્સ, અને ઇન્વેસ્ટર્સનો ટાર્ગેટ રહેશે 800 રૂપીસનો ટાર્ગેટ રહેશે, અને 640નો સ્ટોપ લોસ. તો 640ના સ્ટોપ લોસ સાથે તમને અહીંયાથી જગ્યા બનતી જોવા મળી રહી છે. ઝેન્સાર બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક, આને પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. આ બધા જ રેકમેન્ડેશન્સ તમારા સ્ક્રીન પર અત્યારે ફિલહાલ 800ના ટાર્ગેટ્સ, 640ના સ્ટોપ લોસ સાથે આજની રેકમેન્ડેશન ઝેન્સાર ટેક. નજર રાખીએ. આગળ વધીએ સર, આપણે સ્ટોક સ્પેસિફિક શુગર સ્ટોક્સ આજે પર્ટિક્યુલરલી ખાસ ફોકસમાં છે તેની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. બિકોઝ તમે જુઓ તો સરકાર તરફથી વારંવાર એથેનોલ, શુગર પ્રાઇઝીસને સપોર્ટ આપવો, આ બધા જ સ્ટેપ્સ લેવામાં આવી રહ્યા છે, અને એમએસપીના પ્રાઇઝીસ જે પર્ટિક્યુલરલી શુગર શેર્સમાં તેજીની જે મીઠાશ જોવા મળી રહી છે તેનું કારણ આપણને આ રીતે જોવા મળી રહ્યું છે. તો સર, આજે તેજી મતલબ પર્ટિક્યુલરલી શુગર સ્ટોક્સ માટે તમે જોવા જાઓ તો લાંબો સમય બહુ સારી તેજી જોવા મળેલી છે, અને ફંડામેન્ટલી એવું કોઈ રીઝન નથી કે અહીંયાથી બહુ જલ્દી કોઈ સેલિંગ આવવાની શરૂઆત થાય. આવી સ્થિતિમાં શું હજુ પણ અહીંયા પોઝિટિવ આઉટલુક રાખવો જોઈએ, અને સ્ટોક્સ તમને શુગર સેક્ટરમાંથી કયા પસંદ છે? રવિ. શુગર સ્ટોકની હું વાત કરું તો મેં લાસ્ટ ટાઈમ કદાચ તમારા શોમાં કહેલું કે જે પ્રકારે બ્રાઝિલમાં દુષ્કાળની પરિસ્થિતિ છે અત્યારે, બ્રાઝિલમાં દુષ્કાળ છે ને બાકી ઘણી કન્ટ્રીઝ છે જે સુગરનું ખૂબ સારું પ્રોડક્શન કરે છે, ત્યાં પણ દુકાળ જેવી સ્થિતિ વર્તાઈ રહી છે. તો એ કારણે ઓવરઓલ તમે ઇન્ટરનેશનલ માર્કેટમાં જુઓ તો ત્યાં પણ સુગરના પ્રાઇઝીસમાં વધારો જોવા મળી રહ્યો છે. હવે એની સામે ઇન્ડિયાની પરિસ્થિતિ ઘણી વિપરીત છે. ઇન્ડિયામાં તો કે આપણે જોઈ શકીએ છીએ કે ઇન્ડિયામાં આપણે ઇનફ મોન્સૂન થયેલો છે, તો ઇન્ડિયામાં સુગરનું પ્રોડક્શન વધવાનું છે, અને આ વખતે ગવર્મેન્ટ કદાચ એક્સપોર્ટમાં પણ થોડા નિયમોમાં હળવાશ કરી શકે છે. તો એ કારણે મને સુગર સેક્ટર ફંડામેન્ટલી પણ ખૂબ સારું દેખાઈ રહ્યું છે, કે જે પ્રમાણે ઇન્ટરનેશનલ માર્કેટમાં સુગરની ડિમાન્ડ છે, અને બાકીની કન્ટ્રી છે જે ઇન્ડિયાની કોમ્પિટિટર કન્ટ્રીઝ છે જે તે એ લોકોનું પ્રોડક્શન ઘણું ઓછું થવાની ચાન્સીસ છે. તો ડિમાન્ડ વધારે રહેશે ને સપ્લાયનો ઇસ્યુ છે. હવે ઇન્ડિયામાં વાત કરું તો ઇન્ડિયામાં મારી 2-3 ફેવરિટ સુગર છે કંપની. એક તો બલરામપુર ચીની ઓલ ટાઈમ ફેવરિટ છે, પછી રેણુકા સુગર છે,
અને EID પેરી છે. આ 3 કંપની ખૂબ સારી મને દેખાઈ રહી છે આ લેવલથી. સો EID પેરી તમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગતું જોવા મળી રહ્યું છે, નજર અહીંયા જરૂરથી રાખવી જોઈએ. આગળ વધીએ બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી કે જેમાં તમને એક્શન બનતું જોવા મળી રહ્યું છે તેના પર નજર કરીશું, અને તે છે સિક્વન્સ સાયન્ટિફિક. હવે સિક્વન્સ સાયન્ટિફિક એટલા માટે ફોકસમાં છે કારણ કે 15% તેજી જોવા મળી, અને જે ખાસ એક કરાર કરવામાં આવ્યા છે સિક્વન્સ સાયન્ટિફિક અને સાથે સાથે VH લાઈફ સાયન્સ વચ્ચે, તેના કારણે થઈને આ એક બહુ મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ થયું. 8,000 કરોડ રૂપિયામાં મર્જર થવા જઈ રહ્યું છે આ બંને કંપનીઓ વચ્ચે, અને જે VH લાઈફ સાયન્સીસ છે તેમનો પણ પોતાનો પોર્ટફોલિયો અલગ છે. VH શેર હોલ્ડર્સને 100 શેરની સામે સિક્વન્સના 56 શેર મળશે, એટલે સ્વોપ રેશિયો પણ છે. એટલે બધાએ આજના દિવસે સિક્વન્સ સાયન્ટિફિકમાં જબરદસ્ત ખરીદદારી કરી છે. રવિ, સમજાવો સ્ટોક કઈ રીતે જુઓ છો તમે સિક્વન્ટ સાયન્ટિફિક? હવે સિક્વન્ટ સાયન્ટિફિકની વાત કરીએ તો કંપની સૌપ્રથમ મેં તમને વાત કરી કે હવે જે ફાર્મા સેક્ટર છે, અમને લોકોને ખુદને ફાર્મા સેક્ટરના IT પર બુલિશ છીએ અમે, કારણ કે જે પ્રકારે યુએસમાં આપણી ફાર્માની જે ડિમાન્ડ વધી રહી છે આપણી પ્રોડક્ટ, અને સાથે ગવર્મેન્ટનું જે યુએસની FDAની પણ જે પ્રકારે રૂલ્સમાં થોડા લિબરલાઇઝેશન આપણને જોવા મળી રહ્યું છે, એ પ્રમાણે આ કંપની ખૂબ ભવિષ્યમાં ફાર્મા સેક્ટર ખૂબ સારું પરફોર્મ કરી શકે એવું દેખાઈ રહ્યું છે. અને આજે જે સ્ટોક હતો કંપની જોવા જઈએ આપણે તો આ કંપની એવું કોઈ 5 વર્ષમાં એટલું વધારે કોઈ એવું જે ઇમ્પ્રેસજનક કોઈ રિઝલ્ટ અત્યાર સુધી શો નથી કરેલું કંપનીએ, બટ આ જે મર્જરના ન્યૂઝને લીધે કંપનીના સ્ટોક્સમાં વધારે તેજી જોવા મળે છે. મે બી આ તેજી એક ટેમ્પરરી તેજી પણ હોઈ શકે છે, બટ ઓવરઓલ ફાર્મા સેક્ટર સારું દેખાઈ રહ્યું છે. ફાર્મા સેક્ટર ઓવરઓલ સારું જોવા મળી રહ્યું છે. તેજીનું એક્શન જે છે તે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં નજર તમારે જરૂરથી રાખવાની રહેશે. સિક્વન્ટ સાયન્ટિફિક તમારા માટે થઈને આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ધીરે ધીરે ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે, અને જુઓ તમે સો ફાર ઘટાડો અટક્યો નથી. 26,164 નિફ્ટીએ ડેઝ લો નવા 151 બનાવી દીધા, અને પરિસ્થિતિ થોડી વીક જરૂર થતી જોવા મળી રહી છે આપણને. પણ સામે તમે બેંક્સ જુઓ, બેંક્સ વધારે થોડા ખરાબ થયા છે. 53,763ના ડેઝ લો અત્યાર સુધીમાં જે છે, અને સતત ડેઝ લો પર વારંવાર નીચે જવાની કોશિશ જુઓ. હમણાં 3 વખત અટેમ્પ્ટ કર્યા છે. સો બેંક્સની સ્થિતિ થોડી વધારે ખરાબ થતી તમને જોવા મળી રહી છે, પણ સો ફાર આમ કોઈ બહુ ખાસ પરિવર્તન છે નહીં. અચ્છા, મિડ કેપ સ્મોલ કેપ પર પણ એક વખત નજર કરી લઈએ તો મિડ કેપ સ્મોલ કેપમાં પણ તમે જોશો અત્યારે ફિલહાલ ઉપલા સરોથી થોડું જે છે તે પ્રોફિટ બુકિંગ આવ્યું છે. લાલ નિશાનમાં મિડ કેપ અને સ્મોલ કેપ બંધ થવા જઈ રહ્યા છે. 1.25% આસપાસનો ઘટાડો તમને મિડ કેપમાં, અને સ્મોલ કેપમાં પણ 0.15%, 0.14% આસપાસનો મામૂલી ઘટાડો. સો ઓવરઓલ બધા જ સેક્ટોરિયલ ઇન્ડેક્સ છે તે થોડા પોઝ લઈને જઈ રહ્યા છે. બસ એક મિડ કેપ સિલેક્ટમાં આજે તેજી છે કંઈક 0.5% આસપાસ. બાકી ફિન નિફ્ટી પણ 1%ના ઘટાડે જસ્ટ બિકોઝ ઓફ બેંક નિફ્ટી આજે જઈ રહ્યું છે. અને સેક્ટોરિયલ અપડેટ પણ નજર કરીએ તો શરૂઆત જે IT બહુ જ પોઝિટિવ હતું, છેલ્લે ઓઇલ એન્ડ ગેસ સ્ટોક્સ, PSE સ્ટોક્સમાં તેજી આવી છે. હેલ્થ કેર, ફાર્મા, આ બધા જ સ્ટોક્સમાં સારી તેજી તમને આવતી જોવા મળેલી છે. તો આ છે ઓવરઓલ વ્યૂ ભારતીય માર્કેટ્સ માટે થઈને. આવો આગળ વધીએ. નિફ્ટીના ટોપ ગેઇનર્સ પર નજર કરો તમે એક વખત. અત્યારે ફિલહાલ જે મૂવ આવતી જોવા મળી રહી છે તેમાં બહુ જ સરસ એક્શન જે ઓઇલ એન્ડ ગેસ, સરકારી શેર્સ, આ બધામાં આવ્યું છે. તો આવો એક વખત નજર કરીએ નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં. BPCL છે 6.25%. ઇનફેક્ટ બહુ જ સરસ તેજી આવી છે. એક થીમ બની રહી છે અહીંયા. કોલ ઇન્ડિયા તમે જુઓ, સરકારી સ્ટોક 2% ઉપર છે. હિન્દાલ્કો મેટલમાંથી તો ઓબ્વિયસલી આજે ઉપર છે જ. ડિવિઝ લેબ એક્ઝિટ થઈ રહ્યો છે હવે નિફ્ટીમાંથી, અને આજે તેજી સારી જોવા મળી રહી છે આપણને. સો આ પરિસ્થિતિ અહીંયાથી ખાસ આપણે ધ્યાન રાખીએ. બટ ડેફિનેટલી BPCL ડિસ્કસ કરીએ બીકોઝ ક્રૂડના પ્રાઇઝીસ વગેરેને લઈને પણ અસર આવતી જોવા મળી હશે અહીંયા. ડેફિનેટલી ક્રૂડ તો આમ તો જો કે પોઝિટિવ છે. BPCLમાં સર કોઈ ન્યૂઝ હતા? કઈ રીતે જુઓ છો આજે? બહુ જબરદસ્ત તેજી BPCLમાં આવી છે. BPCL ની પહેલા તો આપણે ટેકનિકલી વાત કરીએ તો BPCL જે પ્રમાણે કાલે જ આપણે જોયું હશે કે કાલે જ જે પ્રમાણે એક ટેકનિકલ બ્રેકઆઉટ આપેલું હતું, તો એ પ્રમાણે એમાં એક ટાર્ગેટ કાલે જ બેસતો હતો 370ની આજુબાજુનો. અને આજે પણ સ્ટોકે જે પ્રમાણે મોમેન્ટમ આપેલો છે, BPCL છે, HPCL છે, IOC છે, એ પ્રમાણે. પણ ફિલહાલ હવે આ લેવલે થોડો પ્રાઇસ સેટલ થતો જોવા મળે છે,
જે પ્રમાણે ક્રૂડ ઓઇલ ટ્રેડ થઈ રહ્યું છે, કાલે પણ ક્રૂડમાં આપણે જોયું હતું કે ક્રૂડમાં કન્ટિન્યુઅસ ડાઉનવર્ડ પ્રેશર આવી રહ્યું છે, તેના લીધે આ બધી કંપનીઓને બેનિફિટ્સ વધારે થઈ રહ્યું છે. અને કદાચ માર્કેટને એક એક્સપેક્ટેશન છે ગવર્મેન્ટની જે પેટ્રોલિયમની પોલિસી આવવાની છે એ પણ કદાચ આ લોકોને ફેવર કરી શકે. પણ મેઇનલી આજે બીપીસીએલમાં અને એચપીસીએલમાં આપણને જે વધારો જોવા મળે છે બેઝિકલી ક્રૂડના ઘટાડાને લીધે સ્ટોક્સમાં વધારે પડતો આપણને જોવા મળે છે, કારણ કે ક્રૂડમાં જે ટ્રેન્ડ છે એ કન્ટિન્યુ ડાઉનવર્ડ તરફનો જોવા મળે છે. ક્રૂડ ઓલમોસ્ટ 5600 થી 5700 વચ્ચે સેટલ થઈ ગયેલું જોવા મળે છે. અને ગવર્મેન્ટની જે એક્સાઇઝ ડ્યુટીનો કે એનો કોઈ પ્રેશર અત્યારે બીપીસીએલ એચપીસીએલ ઉપર ઓછું જોવા મળી રહ્યું છે. ક્લિયરલી એટલા માટે થઈને પણ સારી તેજી આવેલી હોઈ શકે. આજે બહુ જબરદસ્ત એક્શન જે છે તે બીપીસીએલમાં આવતું જોવા મળ્યું. હમણાં જ આ સેક્ટર સમગ્ર ઉપર છે. ઇવન ક્રૂડના પ્રાઇસીસ પણ મેં ચેક કર્યા સર, એમાં પણ કંઈ બહુ મોટો ઘટાડો નથી. સો બીપીસીએલમાં ઓબ્વિયસલી કંઈક તો નવાજૂની થઈ હોય તેવા એંધાણ આપણને જોવા મળી રહ્યા છે. આ સિવાય ઇનફેક્ટ રિલાયન્સ પણ ઉપર છે સર. સો ઓબ્વિયસલી કંઈક તો ઓવરઓલ સેક્ટર સ્પેસિફિક જ જોવા મળી રહી છે. રિલાયન્સની પણ વાત કરી લઈએ સર. 3050 પર ફાઇનલી નવી સિરીઝની શરૂઆત 3000 ને ઉપર કરી રહ્યો છે સ્ટોક સર. રિલાયન્સમાં મેં હમણાં જ મારા ક્લાયન્ટોને આપેલો છે, હું ડિસ્ક્લેમર આપી દઈશ. રિલાયન્સના સ્ટોક્સ અમે લોકોએ 3040 ની અરાઉન્ડ પરચેસ કરાવેલા છે. આજે જ રિલાયન્સમાં મારી એક્સપેક્ટેશન 3100 અરાઉન્ડની છે, જે પ્રમાણે રિલાયન્સમાં ફંડામેન્ટલી પણ આપણે જે તેજી જોવા મળેલી છે, પ્લસ જો રિલાયન્સમાં આપણે ટેકનિકલ વાત કરીએ તો એક સારું એવું બ્રેકઆઉટ આવેલું છે. અને ફ્યુચરમાં જે પ્રમાણે ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ થઈ રહ્યું છે, હેવી પુટ સેલિંગ થઈ રહ્યું છે, તો આ પ્રમાણે જોતા પરિસ્થિતિ રિલાયન્સ માટે હવે 3100 લેવલની દેખાઈ રહી છે. 3100 તરફ આગળ વધતો જોવા મળી રહ્યું છે સ્ટોક. સો ધ્યાન રાખો તમે રિલાયન્સમાં પણ જબરદસ્ત તેજીનું એક્શન. આવો ભારતીય માર્કેટ્સ ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે, પણ એ પહેલાં ક્વિક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ વીકલી ક્લોઝ પણ થઈ રહ્યું છે. તો સાપ્તાહિક કયા પ્રકારના સ્વિંગ્સ તમને જોવા મળેલા છે ભારતીય માર્કેટ્સમાં તે અને આજના ક્લોઝ બધાને સમજીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ જુઓ ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે. 0.15% ઘટાડા સાથે નિફ્ટી બંધ થવા તરફ આગળ વધી રહ્યો છે. 40-50 પોઈન્ટ આસપાસનો ઘટાડો છે. યાદ રાખો કે રેકોર્ડ હાઈથી તો ઘટાડો મોટો ગણાશે, બિકોઝ રેકોર્ડ હાઈ તમારા 277, અત્યારે 177 ને નીચે, એટલે 100 પોઈન્ટથી પણ વધુનો ઘટાડો તમને જોવા મળી રહ્યો છે. નેટ 40 પોઈન્ટ ગઈકાલના બંધના સામે, પણ આમ જોવા જાવ તો 101 પોઈન્ટ આસપાસનો ઘટાડો નિફ્ટીમાં છે. બેંક નિફ્ટી પણ જે કરો ગઈકાલના જે રેકોર્ડ હાઈ હતા ત્યાંથી ઘટાડો ગણવાનું શરૂ કરવું પડે આપણે. 54,467થી આજે ઘટાડો આવ્યો છે 53,336 પર, એટલે કે લગભગ 800 પોઈન્ટથી પણ વધુનો ઘટાડો તમને જે છે તે અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. એટલે સાઇઝેબલ સેલિંગ 1% આસપાસનો ઘટાડો તમને નેટ જુઓ છો, પણ રેકોર્ડ હાઈસથી જુઓ એમ કે ગઈકાલનો બંધ ભાવ જે છે તે હતો 54,375, એટલે ત્યાંથી 500 પોઈન્ટ છે. બાકી બીજા 100 પોઈન્ટ એટલે કે 600-700 પોઈન્ટ આસપાસની વેચવાલી તમને બેંક નિફ્ટીમાં આવતી જોવા ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી મળી રહી છે. તો ભારતીય માર્કેટ્સ જે છે તે ક્લોઝ થઈ રહ્યા છે આજે તે થોડા નર્વસનેસ સાથે, ઘટાડા સાથે, અને સાપ્તાહિક રીતે તમે જોવા જાઓ તો એ પણ ક્લોઝ તમને આવતું જોવા મળી રહ્યું છે. સો પર્ટિક્યુલર આ એક સમગ્ર જે ભારતીય માર્કેટ્સની સ્થિતિ છે તે બહુ જ રસપ્રદ રહેતી જોવા મળી, કારણ કે તમે આ અઠવાડિયું જોયું હોય તો પાછલા 2-3 અઠવાડિયા એવા રહ્યા છે કે ભારતીય માર્કેટ્સ માટે બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતા, જેમાં આખો મહિનો આમ જોવા જાવ તો સારો હતો, પણ પર્ટિક્યુલરલી પાછલું અઠવાડિયું જે છે તે બહુ જ સરસ રહ્યું અને જબરદસ્ત તેજી. ઇનફેક્ટ કોઈ પણ સેક્ટર એવું નથી કે જ્યાં તમને થોડું વેચવાલી આવતી જોવા મળેલી હોય, તો આ સ્થિતિ અહીંયાથી ખાસ બનતી જોવા મળી. નિફ્ટીના મેં તમને હમણાં જ કહ્યું તે પ્રમાણે ટોપ ગેનર્સમાં જોવા મળ્યા. ખાસ એક તો બીપીસીએલ બહુ જ સરસ તેજી જે છે તે આપણને અહીંયા રહેતી જોવા મળી. ત્યારબાદ તમે જુઓ સિપ્લા લગભગ 3.25% આસપાસ, આજે બહુ સારી તેજી હતી સિપ્લામાં. સન ફાર્મા અગેન થીમમાં છે, 2% આસપાસ તેજી અહીંયા. ડીવીઝ લેબ એક્ઝિટ થયું આજથી, અને રિલાયન્સ 2.5% સારી તેજી. ટાઇટન ઇનફેક્ટ યસ બહુ સરસ 1.5% ઉપર જોવા મળ્યો. અચ્છા, વેચવાલી ક્યાં હતી? એક તો પહેલાં જુઓ તમે પાવર ગ્રીડ લગભગ 3% નીચે હતો. આજનો ટોપ લૂઝર છે પાવર ગ્રીડ. ત્યારબાદ ભારતી એરટેલ 2% નીચે. એચડીએફસી બેંક ફાઇનલી અગેન તમે 1800 આસપાસથી સેલિંગની શરૂઆત જોઈ રહ્યા છો. તમારા જે છે તે ખાસ અહીંયા 1794 સુધીના જે હાઈ બન્યા હતા, 1778થી આજે વેચવાલી આવવાની શરૂઆત થઈ અને ક્લોઝ તમારો 1753 પર. તો આ પરિસ્થિતિ આઈસીઆઈસીઆઈ બેંક, હીરો મોટોકોર્પ, એલએનટી બધા સ્ટોક્સમાં હેવી સેલિંગ છે આજે. એટલા માટે થઈને નિફ્ટી જે છે તે રેન્જમાં અને છેલ્લે પછી લાલ નિશાનમાં પણ બંધ થયો.
પણ જુઓ સાપ્તાહિક ક્લોઝ તમને આજે બનતું જોવા મળ્યું છે. તો આ અઠવાડિયાનું ક્લોઝ કેવું રહ્યું, માર્કેટના આજના ક્લોઝ બાદ સપ્તાહ દરમિયાન કયા સ્ટોક્સ ચાલ્યા, કયા ઇન્ડેક્સમાં શું રિટર્ન્સ બન્યા, આવો સીધા જ જઈએ મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ સાપ્તાહિક ક્લોઝ. યોમિક, ગુડ આફ્ટરનૂન. સમજાવો, આ જે સપ્તાહ છે તે બહુ જ મહત્વનું રહ્યું છે. જબરદસ્ત ઉતાર ચઢાવ બાદ તેજી સાથે જ લગભગ માર્કેટ્સ બંધ થયા છે, કેમ કે આજનો ઘટાડો કંઈ એટલો સિગ્નિફિકન્ટ નથી. તો સમજાવો સાપ્તાહિક ક્લોઝ અને સ્ટોક્સ કયા બઝિંગ રહ્યા હતા. જી યસ, તમે સાચું કીધું કે આપણને પૂરો અઠવાડિયાની આપણે વાત કરીએ તો ટોટલી આપણને સારી એવી મજબૂતી જોવા મળી. ચાહે નિફ્ટી હોય, સેન્સેક્સ હોય, બેંક નિફ્ટી હોય કે ત્રણેય જે મેઇન ઇન્ડેક્સ છે કે એમાં આપણને નવા રેકોર્ડ હાઈ જોવા મળે છે. સૌથી પહેલાં તમને જે નિફ્ટીમાં કહું તો નિફ્ટીમાં આપણે નિફ્ટીના વીકલી પરફોર્મન્સ તમને સૌથી પહેલાં જણાવીશ. તો નિફ્ટીના જે વીકલી પરફોર્મન્સ છે એમાં આપણને 0.5% તેજી જોવા મળી છે. કે જ્યારે હું તમને બેંક નિફ્ટીની વાત કરવા માંગીશ તો બેંક નિફ્ટીમાં તમને ઓલમોસ્ટ આપણે વાત કરીએ તો 0.5% મજબૂતી ત્યાં જોવા મળી છે. કારણ કે સ્વાભાવિક છે કે જે 54,500 ને પાર એને જવામાં ઘણી મુશ્કેલી જોવા મળી છે. તો નિફ્ટી 50ની વાત કરીએ આપણે 1.55% તેજી ત્યાં છે. સેન્સેક્સમાં આપણને 1.25% તેજી જોવા મળે છે સાપ્તાહિક બેઝિસ. બીજું બેંક નિફ્ટીની વાત કરીએ તો 0.20 એટલે કે માત્ર 5% મજબૂતી આપણને ત્યાં જોવા મળે છે. મિડ કેપ 100 આપણને 0.5% મજબૂતી સાથે આપણને જોવા મળી રહ્યું છે એનું ક્લોઝિંગ. જ્યારે સ્મોલ કેપની વાત કરીએ તો થોડી મામૂલી કમજોરી જોવા મળી છે. સ્વાભાવિક છે કે મોટાભાગના સ્ટોકમાં આપણને થોડી નફા વસૂલી જોવા મળી છે સ્મોલ કેપમાં. પછી હું તમને જાણ કરીશ કે ઇન્ડેક્સ બીજા કઈ રીતના જોવા મળે છે સેક્ટર. સૌથી વધારે મજબૂતી મેટલમાં, ઓલમોસ્ટ 7%ની તેજી આપણને મેટલમાં જોવા મળી છે. એના બાદ હું વાત કરવા માંગીશ તો બીજું છે ઓટો, જેમાં 5%ની નજીક આપણને તેજી જોવા મળી છે ઓટો સેક્ટરમાં. સ્વાભાવિક છે કે જે રીતે EV પોલિસી અને સમાચાર આવ્યા હતા તેના કારણે ઓટોને બૂસ્ટ મળ્યું. જે બાદ PSE કે ઘણા ટાઈમથી આપણે જોઈએ એમાં થોડુંક ઠંડુ જોવા મળ્યું હતું, પરંતુ આ આપણને અઠવાડિયામાં ઓલમોસ્ટ 5.5%ની મજબૂતી આપણને સરકારી કંપનીઓમાં જોવા મળી છે. જે બાદ બીજા સેક્ટરની જો વાત કરું તો આપણને નિફ્ટી એનર્જી કે જેમાં 3.95%ની તેજી અહીંયા પણ આપણને જોવા મળી છે. અને બીજું લાસ્ટ હું તમને વાત કરવા માંગીશ કે મજબૂતી તો PSU બેંક કે જેમાં આપણને 3 થી 3.35%ની તેજી આપણને અહીંયા જોવા મળી છે. ઓવરઓલ આ વાત છે આપણે ઇન્ડેક્સની. હવે નિફ્ટીની જે ટોપ 500 કંપનીઝ છે કે એમાં જે ટોપ 5 ગેઇનર અને લૂઝર્સ કયા છે એક વખત તમને હું એ જણાવી દઉં. તો સૌથી પહેલાં ગેઇનરમાં આવે છે ગોદાવરી પાવર, જેમાં 14%ની તેજી આપણને જોવા મળી છે. જે બાદ બીજા સ્ટોકની તમને બતાવું તો ગોદાવરી પાવર પર બીજા નંબરે છે એ C8 છે કે જેમાં આપણને 14%ની તેજી જોવા મળી છે. C8 બાદ ત્રીજા નંબર આપણા સ્ટોકની વાત કરું તેમાં વેદાંતા 13.35% કે જેનું બોર્ડ બેઠકની આયોજન છે અને ચોથા ઇન્ટરિમ ડિવિડન્ડ ઉપર વિચારણા છે, જે સમાચારના કારણે એ સારું બુસ્ટિંગ મળ્યું. જે બાદ JM ફાઇનાન્શિયલ જેમાં 13.5%ની તેજી અહીંયા પણ આપણને જોવા મળી છે. JM ફાઇનાન્શિયલ બાદ હું બીજા સ્ટોકની વાત કરવા માંગીશ તો નાલ્કો નેશનલ એલ્યુમિનિયમમાં આપણને 13% નજીક આપણને અહીંયા પણ મજબૂતી જોવા મળી છે. એક ઓવરઓલ મેટલ કંપનીની લિસ્ટમાં નામ વધારે છે, કારણ સ્વાભાવિક છે કે ચીનમાં જે રીતનું આપણને રાહત પેકેજ મળ્યું એના કારણે મેટલ કંપની વધારે ગેનરમાં છે. જે બાદ લૂઝરમાં તો કોન્કોર્ડ બાયોટેક જેમાં આપણને 20%ની કમજોરી જોવા મળી છે. બીજો કોન્કોર્ડ બાયોટેક બાજુ તમને વાત કરવા માંગીશ તો આવે છે ઇઝી ટ્રીપ પ્લાનર કે જેમાં 15.70%ની કમજોરી જોવા મળી છે. પહેલે અહીંયા પણ ઇઝી ટ્રીપ પ્લાનર. જે બાદ નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો PB ફિનટેક કે જેમાં આપણને 15%ની કમજોરી આપણને અહીંયા પણ જોવા મળી છે. PB ફિનટેક બાજુ તમને જણાવીશ તો ચોથો આવે છે IEX કે જેમાં 11%ની અહીંયા પણ આવ્યા છે તેમની કમજોરી ઓવરઓલ સાપ્તાહિક પ્રમાણે. અને લાસ્ટ સ્ટોક હું તમને વાત કરવા માંગીશ તો એ છે સ્ટર્લિંગ એન્ડ વિલ્સન કે જેમાં 9.25%ની કમજોરી અહીંયા જોવા મળી છે. એટલે ઓવરઓલ આપણે વાત થઈ કે ઇન્ડેક્સ પરફોર્મન્સ કે જેની ઉપર આપણે ઓવરઓલ આપણને પરફોર્મન્સ જોવા મળ્યું છે ઇન્ડેક્સ વાઇઝ અને સ્ટોક સ્પેસિફિક. ઓવર ટુ યસ. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ છે, ધ્યાન પર રાખવાના રહેશે. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે. તો સાપ્તાહિક ક્લોઝ એવું કહે છે કે નિફ્ટી અને સેન્સેક્સમાં તો બ્રિલિયન્ટ મૂવ હતી, પણ બેંક નિફ્ટી જે છે તેમાં આજના પ્રોફિટ બુકિંગને કારણે થોડું જે કહેવાય કે સાપ્તાહિક પરફોર્મન્સ નેગેટિવ થઈ ગયું. એટલે વીકલી ચાર્ટ્સ પણ તમે જોવા જાઓ તો જે પ્રકારની તેજી તમને જોવા મળતી હતી બેંક નિફ્ટીમાં તેમાં બ્રેક લાગી છે. અને આમ પણ તમને યાદ હોય તો નિફ્ટી કરતાં બેંક નિફ્ટીએ પાછલા 1-2 અઠવાડિયામાં આ અઠવાડિયાને બાદ કરો તમે તો 11 ટ્રેડિંગ સેશનમાં તો જબરદસ્ત તેજી બતાવી છે. એટલે ફાઇનલી એકાદ થોડું ઘટાડો આવે તે જરૂરી પણ તમને જોવા મળી રહ્યું છે. આ છે બેંક નિફ્ટીની વાત અને નિફ્ટી માટે પણ ફોકસ આ રીતે બનતું જોવા મળ્યું. આગળ પછી આપણી સાથે રવિ પણ જોડાઈ રહ્યા છે, તેમની સાથે પણ ચર્ચા કરીશું અને સમજીશું કે કઈ રીતે ભારતીય માર્કેટ્સનું પહેલાં તો આજનું ક્લોઝનું રિએક્શન. રવિ, પહેલાં તો તમારા પાસેથી સમજી લઈએ ભારતીય માર્કેટ્સ કઈ રીતે ક્લોઝ થયા છે, તેનું સાપ્તાહિક ક્લોઝનું રિએક્શન. નિફ્ટી અને સેન્સેક્સે બ્રિલિયન્ટ મૂવ બતાવી છે. મિડ કેપ સ્મોલ કેપમાં થોડું જેને કહેવાય નર્વસનેસ છે અને બેંક નિફ્ટી પણ મામૂલી એવી મજબૂતી સાથે જ બંધ થયું છે. સર,
ઓકે, હવે હું મિડ કેપ નિફ્ટીની વાત કરું તો મિડ કેપ નિફ્ટીમાં આજે જે પ્રમાણે આપણે પુટ ઓપ્શનમાં સેલિંગ જોવા મળેલું હતું કે જે પ્રમાણે ઓપન ઇન્ટરેસ્ટ પુટનો ચેન્જ જે એટ ધ મની પુટનો ઓલમોસ્ટ ઓપન ઇન્ટરેસ્ટમાં ચેન્જ 1200 to 1500% ઓપન ઇન્ટરેસ્ટનો ચેન્જ આવતો જે પુટમાં, જે ઇન્ડિકેટ કરતું હતું કે પુટમાં હેવી સેલિંગ થઈ રહ્યું છે. અને બીજી વાત કરીએ આપણે કે જે મિડ કેપ નિફ્ટીનો ચાર્ટ છે એ પણ હજી ઓવરબોટ ઝોનમાં ટ્રેડ નથી કરી રહ્યો. અને જો આપણે મિડ કેપ નિફ્ટીના પુટ કોલ રેશિયોની વાત કરીએ તો એ પણ ન્યુટ્રલ છે. તો હજી આજનું જે મિડ કેપ નિફ્ટીનો આપણે જો ડેટાનો સ્ટડી કરીએ એ પ્રમાણે એવું વ્યૂ આવે છે કે હજી પણ નેક્સ્ટ વીકમાં કદાચ આ મિડ કેપ સેક્ટરમાં રેલી જોવા મળી શકે છે આપણને નેક્સ્ટ વીક. હવે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીનો જે આજનો ક્લોઝિંગ છે એ પ્રમાણે ક્લિયર સાઇન છે કે આ પ્રોફિટ બુકિંગ છે. વધારે ઇન્વેસ્ટરને કોઈ ડરવાની જરૂર નથી કે પેનિક સેલિંગ કરવાની, એવી કોઈ પણ પ્રકારની જરૂર નથી. અને જે પ્રમાણે આ વીક આપણે જોયું હશે મેટલ સેક્ટરે જે વેનસડેથી જે પ્રકારે માર્કેટમાં કમબેક કરેલું છે એ ઘણું સારું છે. માર્કેટને એક એક્સપેક્ટેશન થઈ રહી છે કે હવે ઇન્ડિયામાં પણ રેટ કટ થશે, જે પ્રમાણે ચાઇનાએ પણ આજે એને રિઝર્વમાં રેટમાં કટ કરેલો છે એ પ્રમાણે જે રેટ કટને લીધે મેટલ સેક્ટરમાં ફાઇનલી અસર જોવા મળી રહી છે. હવે પછીની આ રેટ કટની ઇફેક્ટમાં એક આઈટી સેક્ટર મારા મતે બાકી છે. એમાં ધીરે ધીરે આજે આપણે જોયું છે કે અમુક આઈટી સેક્ટર છે, ઇન્ફોસિસ છે, વિપ્રો છે, એમાં થોડું આપણે ટેકનિકલી પણ બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે અને લોકોનું બાઇંગ વધી રહ્યું છે. ક્લિયરલી તો બાઇંગ થોડું વધતું જોવા મળી રહ્યું છે. એટલા માટે થઈને મેટલ અને આ બધાની સ્થિતિને આપણે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. એક ક્વિક બ્રેકનો પણ ફિલહાલ સમય થઈ ગયો છે અને બ્રેક બાદ આપણે હવે ફોકસ કરીશું આજના ક્લોઝ બાદ જે ડેટા પોપ્યુલેટ થયા છે તે બધા પર આપણે બ્રેક બાદ ચર્ચા કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જો ક્લોઝ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થયું છે. હવે સમજીએ કે આ જે ડેટા પોપ્યુલેટ થયા તેમાં શું સ્ટોક્સ ધ્યાન પર રાખવા. આવો હવે સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચાની શરૂઆત કરીએ અને તેમાં અત્યારે ફિલહાલ જે કાઉન્ટર્સ 2-3 સામે આવી રહ્યા છે. એક સ્ટોક ધ્યાન પર આવી રહ્યો છે સ્ટર્લિંગ વિલ્સન સોલર. હમણાં જ વાત કરી કે વીકલી બેઝિસ પર લૂઝર તરીકે સામે આવ્યો છે આ સ્ટોક સ્ટર્લિંગ વિલ્સન. પ્લસ સમાચાર પણ હતા. અહીંયા બ્લોક ડીલ થઈ છે. 629 રૂપિયા પર શેરના ભાવ પર 1.90 કરોડ શેર જે છે તે વેચવામાં આવે છે અને આજે જ 3 કરોડ શેરનું વોલ્યુમ પણ જોવા મળ્યું. સો બ્લોક ડીલ બાદ પર્ટિક્યુલરલી સ્ટોક ફોકસમાં આવ્યો છે અને વીકલી ટોપ લૂઝરમાં પણ સામેલ થયો છે. સર, રિન્યુએબલ સ્પેસમાં પહેલાં તો સ્ટર્લિંગ વિલ્સનની પોઝિશન સમજાવો રવિ, અને ત્યારબાદ સ્ટોક તમને કેવું લાગે છે તેની પણ વાત કરીએ. હવે સ્ટર્લિંગ વિલ્સન જે આપણે રિન્યુએબલ એનર્જીના સ્ટોક્સમાં હમણાં છેલ્લા તમને ખબર હોય તો એક 10 થી 15 દિવસથી એક પ્રકારની રેલી જોવા મળી રહી છે આપણે રિન્યુએબલ એનર્જીના સ્ટોક્સમાં. તો એ રેલીમાં અમુક સ્ટોક્સ આપણે જોઈએ તો એ પ્રમાણે ઘણા ઓવરબોટ ઝોનમાં ચાલી રહ્યા છે. તેમાંથી એક આ સ્ટર્લિંગ એન્ડ વિલ્સન પણ એક આવે છે કે જે સ્ટોક્સની વેલ્યુએશન કરતાં ઘણો ઓવરબોટ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. તો એ પ્રમાણે મારો વ્યૂ તો આમાં ઘણા ટાઈમથી બેરીસ જ હતો, કારણ કે કંપની જો રિન્યુએબલમાં જાય આપણે તો એનટીપીસી છે, જે બીજા ઘણા અમુક સ્ટોક્સ છે કે જે આપણને ખૂબ સારી વેલ્યુએશનમાં મળી રહી છે ગવર્મેન્ટ કંપનીઓ. બટ આ સ્ટર્લિંગ વિલ્સન આપણે ટેકનિકલી પણ તમે જોવા જાવ તો ઓવરબોટ ઝોનમાં હતો અને ફંડામેન્ટલી ઓવર વેલ્યુડ કંપની હતી. તો એ પણ એક એમાં જે પ્રોફિટ બુકિંગ એક ડ્યુ હતું જે હવે આપણને આ વીકમાં જોવા મળી રહ્યું છે. ક્લિયરલી સો પ્રોફિટ બુકિંગ ડ્યુ હતું જે ફાઇનલી આવતું જોવા મળી રહ્યું છે અને ઇનફેક્ટ બ્લોક ડીલનું પણ એક્શન જે છે તે અહીંયાથી આપણને બનતું જોવા મળ્યું. સર, નેક્સ્ટ સ્ટોક ટાટા પાવર પર ફોકસ કરીએ બિકોઝ અહીંયા નવા રેકોર્ડ હાઈ બની ગયા છે. પ્લસ મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટનું રેટિંગ પણ જોવા મળ્યું. હવે આ પહેલાં પણ તમે વાત કરી ચૂક્યા છો કે આ બધા જે બ્રોકરેજ રિપોર્ટ્સ હોય તેને બહુ વેટેજ નથી આપતા, પણ આને કારણે મૂવ જરૂર આવે છે સ્ટોકમાં અને આમણે કંઈક 577ના ટાર્ગેટ્સ પણ આપેલા હતા. પ્લસ ડબલ રિપોર્ટ્સ છે કેમ કે મોતીલાલ ઓસવાલ તરફથી પણ બાય રેટિંગ હતું અને લગભગ ટાર્ગેટ્સ કંઈક 530 આસપાસના આપ્યા છે કે ગ્રીન પ્લેટફોર્મ જે છે તેનું પરફોર્મન્સ બહુ જ સારું છે, કંપનીનું મજબૂત ગ્રોથ છે તેવું પણ તેમણે કહ્યું છે. એટલે ડબલ અપગ્રેડ 2 અલગ અલગ બ્રોકરેજ હાઉસીસ તરફથી અપગ્રેડનું રેટિંગ સામે આવ્યું છે. સર, ટાટા પાવર. હવે ટાટા પાવરની વાત કરીએ તો ટાટા પાવર જે આપણે વાત કરી હમણાં જ મેં વાત કરી કે જે રિન્યુએબલ એનર્જીસમાં તમે જોશો કંપનીનું એનાલિસિસ કરશો તો વધારે પડતી કંપનીઓનો પી રેશિયો મોર ધેન 100 જોવા મળી રહ્યો છે આપણને એઝ ઓફ નાઉ. તો વધારે પડતી કંપની તો કે આપણે જોઈ શકીએ છીએ કે ઓવરબોટ ઝોનમાં ચાલી રહી હતી ટેકનિકલી અને ફંડામેન્ટલી ઓવરબોટ.
બટ જે ટાટા પાવર છે, હજી તમે બીજી કંપનીની કમ્પેરિઝન કરશો, ધારો કે રિન્યુએબલ એનર્જીમાં છે, પાવર સેક્ટરમાં છે, તો કંપનીનો પી રેશિયો ઘણો ઓછો ચાલી રહ્યો છે બીજી કંપનીને. અત્યારે પણ એનો પી તમે જોઈ શકો કે જસ્ટ 50 ની અંદર અરાઉન્ડ 40 to 43 નો પી ચાલી રહ્યો છે, બરાબર છે. તો કંપની ફંડામેન્ટલી પણ હજી અંડર વેલ્યુ છે, અને જે પ્રમાણે કંપનીના લાસ્ટ 2 ક્વાર્ટરના અર્નિંગ આવી રહ્યા છે એ પ્રમાણે કંપની ભવિષ્યમાં પણ હજી સારું આપણે જોઈ શકીએ છીએ. કંપનીનો કોન્સ્ટન્ટ જે પ્રોફિટ છે ગ્રોથ થઈ રહ્યો છે, બરાબર. પણ કંપની હજી પણ પી રેશિયો પ્રમાણે એટ્રેક્ટિવ છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ગ્રીન એનર્જી સેક્ટરમાં. ક્લિયરલી અટ્રેક્ટિવ તો છે જ સ્ટોક હજુ, એટલે કે ધ્યાન પર રાખવું જોઈએ. નજર રાખીશું ટાટા પાવર પર. નેક્સ્ટ સ્ટોક સર, આજના દિવસે બીજા બધા કાઉન્ટર્સ પણ ફોકસમાં હતા, જેમાંથી એક NBCC મારે ખાસ ચર્ચા કરવી છે. 5% ઉપર સ્ટોક, અને વારંવાર આપણે જોઈ રહ્યા છીએ આ સ્ટોકમાં તેજી આવે છે. આજે ફરી એકવાર કન્સ્ટ્રક્શનની સાથે જોડાયેલી આ કંપનીમાં તેજી જોવા મળી છે. તો એક વખત નજર કરીએ, 5-5.5% આસપાસ ઉપર આજે જે છે તે ક્લોઝ જોવા મળ્યું છે NBCC. હું NBCC ની વાત કરું તો જે પ્રમાણે NBCC ના પ્રાઇસમાં જે પ્રમાણે વધારો જોવા મળી રહ્યો છે, કન્ટિન્યુ આપણે જોયું છે કે જે કાઉન્ટરમાં લાસ્ટ 1 યરથી કન્ટિન્યુ સમથિંગ 200% જેવું લાસ્ટ 1 યરમાં રિટર્ન આપેલું છે. બટ તમે જો કંપનીના સેલ્સ સાથે કમ્પેરિઝન કરશો, કંપનીનો સેલ્સનો ગ્રોથ છે, કંપનીના બીજા બધા ફેક્ટર્સ પર સ્ટડી કરશું તો આ સ્ટોક થોડો આપણને ઓવરબોટ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો એવું લાગે છે. એટલા માટે મારી સલાહ તો આ સ્ટોકને કમ્પ્લીટલી અવોઇડ કરવાની રહેશે, કારણ કે આપણે આગળના 5 થી 10% કમાવા માટે આપણે 20 to 30% લોસ કરી શકીએ છીએ આમાં. ક્લિયરલી. સો વધારે રિસ્ક ના લઈ અને આગળ ખાસ પરિસ્થિતિ જે છે તેને ધ્યાન પર રાખવી જરૂરી બની રહી છે. સર, નેક્સ્ટ બર્ગરની વાત કરી લઈએ, એટલે કે વેસ્ટ લાઈફ ફૂડ. સમાચારો આવ્યા છે, પર્ટિક્યુલરલી ગોલ્ડમેન સેચ તરફથી બાય રેટિંગ તેમણે આપ્યું છે અને 1075ના ટાર્ગેટ્સ આપ્યા છે. પ્લસ મેકડોનલ્ડ્સ આ મેનેજ કરે છે વેસ્ટ લાઈફ ફૂડ જે છે તે, તો તેના નવું એક મેક ક્રિસ્પી કરીને એક નવું પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે, અને તેના કારણે થઈને બાય રેટિંગ આપવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ ફૂડ ડિલિવરી આ તે બધાની અંદર ખાસું એવું એક્શન છે, ત્યારે મેકડોનલ્ડ્સની આ જે ફ્રેન્ચાઇઝી હોલ્ડ કરતી કંપની છે વેસ્ટ લાઈફ ફૂડ, તે આજે ખાસ ફોકસમાં આવી છે. સર, તેજી હતી સ્ટોકમાં. હવે હું તમને વેસ્ટ લાઈફ ફૂડ વર્લ્ડની વાત કરું. જે પ્રમાણે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રમાણે ઝોમેટોનો સેલ્સ પણ જે પ્રમાણે વધી રહ્યો છે, જે પ્રમાણે હવે સ્વિગી પણ IPO લોન્ચ કરવાની તૈયારીમાં છે, તો એ પ્રમાણે આ જે સેક્ટર છે એ સેક્ટરનું ભવિષ્ય ખૂબ સારું છે આવનારા દિવસોમાં. આ જે વેસ્ટ લાઈફ જે ફૂડ વર્લ્ડ જે ઇન્ડસ્ટ્રીમાં છે, એ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય ખૂબ સારું છે. પણ આપણે એ પણ જાણવું જોઈએ કે પાસ્ટમાં પણ આપણે જોયું છે કે ઘણી કંપનીના ખૂબ વેલ્યુએશન વધારે હતી, બિઝનેસ ખૂબ સારા હતા. ધારો કે આપણે પેટીએમની વાત કરીએ તો પેટીએમ જ્યારે લોન્ચ થયો IPO, ત્યારે આપણે બધા વાત કરતા હતા કે આપણી પાસે પેટીએમ તો કે જે ડે ટુ ડે લાઈફમાં આપણે યુઝ કરીએ છીએ, કે ડેઇલી ઇન્ડિયન્સ યુઝ કરી રહ્યા છે, બટ છતાં પેટીએમની વેલ્યુએશન વધારે હતી, બરાબર છે. તો એને લીધે પેટીએમમાં આપણને ખબર છે કે ઘટાડો જોવા મળેલો હતો. અને બીજી 2-3 ઘણી કંપનીઓ છે એ પ્રમાણે કે જ્યારે IPO પછી તો કે ભાવમાં ઘટાડો જોવા મળેલા હતા વેલ્યુએશન વાઇઝ. તો એ પ્રમાણે આજે વેસ્ટ લાઈફ ફૂડ છે એની થોડીક હું વેલ્યુએશન વાઇઝ થોડો હું સ્કેપ્ટિકેબલ છું એમાં, કે જેની વેલ્યુએશન વધતી જાય છે, બરાબર છે. આજે તમે જોઈ શકો છો કે વેસ્ટ લાઈફનો પી રેશિયો મોર ધેન 300 છે, થોડો વધારે પડતો હાઈ છે. એટલા માટે જો કોઈ ઇન્વેસ્ટર્સને નવી એન્ટ્રી લેવી હોય તો તે આમાં એક્સપોઝર અત્યારે અરાઉન્ડ, ધારો કે કોઈને 1000 શેર્સ લેવા છે તો એ લોકો અત્યારે મારા મત મુજબ એને 20 to 30% જ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કારણ કે આ સેક્ટર ખૂબ સારું છે, નો ડાઉટ. બટ આપણે વેલ્યુએશન જોવા જઈએ તો વેલ્યુએશન વાઇઝ થોડો વધારે પડતો પી છે, તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી વધારે પડતી એપ્રોપ્રિએટ રહેશે, કારણ કે સેક્ટરનું ભવિષ્ય કંપનીએ જે પ્રમાણે પ્રોજેક્શન કરેલો છે, કંપનીનો જે સેલ્સ ગ્રોથ વધી રહ્યો છે, આવનારા 2 વર્ષમાં કંપની એવું પ્રોજેક્ટ કરી રહી છે કે સેલ્સ ઓલમોસ્ટ 2x to 5x વચ્ચે વધી જશે કંપની. તો એ પ્રમાણે મારો વ્યૂ રહેશે. બાય ઓન ડિપ્સ અત્યારે એક્સાઇટેડ થઈને વધારે બાય કરવાની પણ જરૂર નથી. ક્લિયરલી. તો નવું ખરીદદારી કરવાથી થોડું બચવું જોઈએ. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આવો આગળ વધીએ. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે, ફરી એકવાર બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણી ચર્ચા આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જબરદસ્ત એક્શન સાપ્તાહિક બતાવી અને બંધ થયા છે, ત્યારે આગળ વધીએ અને હવે નજર આપણા સૌ કોઈની પડી રહી છે તે છે વેદાંતા.
સર, વેદાંતા ફોકસમાં હતો કારણ કે આ અઠવાડિયે બે સમાચાર હતા. એક તો ડિવિડન્ડ અનાઉન્સમેન્ટ થવાની છે નેક્સ્ટ વીકમાં, અને બીજું એમણે જે ભારતનું સૌથી મોટું ઓઇલ અને ગેસના બ્લોક ઓક્શન છે તેમાં ઇન્ડિપેન્ડન્ટલી બધા જ બ્લોકમાં હરાજીમાં ભાગ લીધો છે. 28 ટુ બી પ્રિસાઇઝ. એટલે બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવાની યોજના વેદાંતા ધરાવી રહ્યું છે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની અંદર, અને આની ચર્ચા બહુ ઓછી થઈ છે. આપણે એક વખત સમજવું જોઈએ સર, બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આવીને ઊભું છે વેદાંતા. હવે સૌ પ્રથમ આપણે વેદાંતાની વાત કરીએ તો મેં આની પહેલા પણ તમારા શોમાં ઘણી વખત આપણે વેદાંતા વિશે વાત કરી, ત્યારે મેં વેદાંતાનું કીધું કે વેદાંતા ને 480 નું એક રેઝિસ્ટન્સ લેવલ છે કે જ્યારે કંપની 480 2-3 વખત આપણે જોયેલું હતું લાસ્ટ 3 to 4 મંથ્સમાં કે કંપનીનો સ્ટોક 480 આવે ત્યાંથી પાછો નીચે આવે, એ પ્રકારે એમાં ટ્રેડિંગ થઈ રહ્યું હતું. પણ ફાઇનલી હવે કંપનીએ જે ડિવિડન્ડ આપ્યું, સારું એવું કંપનીએ પહેલા તો ડિવિડન્ડ આપેલું હતું, અને પછી જે પ્રમાણે કંપનીએ 480 નું લેવલ બ્રેક કરેલું છે, તો હવે વેદાંતામાં એક તેજીનો ટ્રેન્ડ ચાલુ થયો છે. ઘણા ઇન્વેસ્ટર્સ હવે પ્રોફિટ બુક કરી લે છે અત્યારે વેદાંતામાં, બટ હવે જ રાઈટ ટાઈમ છે વેદાંતાને ખરીદવાનો, કારણ કે વેદાંતામાં એક નવો મોમેન્ટમ ચાલુ થયો છે. હવે બીજી વાત કરીએ કે વેદાંતામાં આપણો એક ક્વેશ્ચન હશે કે વેદાંતામાં ટ્રેડિંગ થઈ રહ્યું છે કે ડિલિવરી બેઝ બાઇંગ થઈ રહ્યું છે. તો વેદાંતામાં જે પ્રમાણે ડિલિવરી બેઝ બાઇંગ થઈ રહ્યું છે એ જબરદસ્ત છે. આપણે જોઈ શકો છો કે જે પ્રમાણે વેદાંતામાં 24 તારીખથી જે તેજીનો ટ્રેન્ડ ચાલુ થયો છે, આપણે જે જોઈએ એ પ્રમાણે 24 તારીખથી વેદાંતામાં, તો એ દિવસથી જે પ્રમાણે કંપનીમાં ડિલિવરી ક્વોન્ટિટીમાં જે પ્રમાણે હાઈ જોવા મળેલો છે, એ પ્રમાણે આ જે વેદાંતાની રેલી છે કદાચ મે બી 600 અથવા 600 ની ઉપર પણ પ્રાઇસને લઈ જઈ શકે છે. હવે જે વાત કરીએ કે તમે જે પ્રમાણે ઓક્શનમાં પાર્ટિસિપેટ થાય છે, તો વેદાંતા જે પ્રમાણે કોમોડિટી સેક્ટરમાં આગળ વધી રહ્યું છે, હવે જે ઓઇલ સેક્ટરમાં તે એન્ટ્રી લઈ રહ્યું છે, સેમિકન્ડક્ટર બિઝનેસમાં એન્ટ્રી લઈ રહ્યું છે, એ પ્રમાણે વેદાંતાની જે બિઝનેસ પ્રોફાઇલ જે બની રહી છે એ ફ્યુચરમાં કંપનીને ખૂબ સારો પ્રોફિટ જનરેટ કરી શકે છે. ક્લિયરલી. સો આવનારા દિવસો બહુ જ સારા હોઈ શકે છે. વેદાંતા જબરદસ્ત એક્શન જે છે તે તમને જોવા મળ્યું હતું. આ અઠવાડિયાના બીજા નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સમાં સર ટાયર સ્ટોક્સ પણ જબરા ચાલ્યા હતા, અને સીએટે સૌથી વધુ લાભ લીધો છે. અપોલો પણ ચાલ્યો છે, નો ડાઉટ, પણ અપોલોમાં થોડું પ્રોફિટ બુકિંગ આવી ગયું, પણ સીએટ આ અઠવાડિયે બહુ સરસ ચાલ્યો, 13 ઓલમોસ્ટ 14% આસપાસ. ઓટો એન્સેલરીનું ચાલવું તે એવું બતાવે છે કે આ ઓટો એન્સેલરી કંપનીઓને નવા ઓર્ડર મળી રહ્યા છે, અથવા તો એમના રો મટીરિયલ એટલે કે રબરના પ્રાઇસીસ ઘટવા, બેમાંથી એક રીઝન હોઈ શકે. બહુ જબરદસ્ત તેજી, ફેસ્ટિવલ સિઝન આવી રહી છે, ઓટો સ્ટોક્સ ચાલે એ પહેલાં ઓટો એન્સેલરી ચાલવા લાગ્યા. સર ઓકે, હવે તમે જે પ્રમાણે વાત કરી કે ઓટોના બે રીઝન છે. એક રીઝન હોઈ શકે કે ઓટોનું સેલ્સ વધે. હવે આપણે છેલ્લા સમયથી છેલ્લા 3-4 મહિનાથી તમે જો ઓટોના ડેટા જોયા હશે ને, તો મોસ્ટ ઓફ કંપનીના સેલ્સ એક સ્ટીડી લાઈન ઉપર ચાલી એટલે કે એક રેન્જ બાઉન્ડ છે, જે એક્સપેક્ટેશન મુજબ એટલો કોઈમાં સરપ્રાઇઝ વધારો જોવા નથી મળી રહ્યો. બટ જે પ્રમાણે તમે બીજું જે રીઝન આપ્યું, રબરના જે રો મટીરિયલના પ્રાઇસ હજી પણ વધારે ઘટવાના ચાન્સીસ બની રહ્યા છે, એ સૌથી મોટું રીઝન છે. એટલા માટે કંપનીને તો કહેવાય કંપનીના આવનારા દિવસોમાં કંપનીના માર્જિનમાં પણ વધારે ને વધારે સુધારો જોવા મળે છે. આ કારણથી ઓટોના જે ઓટો એન્સિલરીઝ છે, ટાયર સ્પેસિફિકલી ટાયર સેક્ટરના સ્ટોક્સમાં વધારે તેજી જોવા મળી છે આપણને. ક્લિયરલી એટલા માટે જ આપણે ટાયર સ્ટોક્સ પર ખાસ ફોકસ કરી રહ્યા છીએ, અને એમાં પણ સીએટ જબરદસ્ત તેજીનું એક્શન જે છે તે અહીંયાથી ખાસ બનતું જોવા મળ્યું. સર આગળ વધીએ. પ્રતાપ સ્નેક્સ આજે ખાસ ફોકસમાં હતો, અને પ્રતાપ સ્નેક્સ એટલા માટે ફોકસમાં હતું કારણ કે દિગ્ગજ નામ જે છે તે હવે કંપની સાથે જોડાઈ ગયું છે, અને એ નામ છે મધુ કેલા. ખાસ ઓથમ ઇન્વેસ્ટમેન્ટ જે છે તેમના દ્વારા ખરીદદારી કરવામાં આવી છે, અને સામે સિકોયા દ્વારા વેચવાલી કરવામાં આવી છે. સો બ્લોક ડીલમાં હેન્ડ્સ એક્સચેન્જ થયા. તમે આ જે નમકીન અને સ્નેક્સનું માર્કેટ જુઓ તો એમાં બીકાજી છે, પ્રતાપ છે જે ડાયમંડના નામથી, અને ગોપાલ. હવે આપણે આ ત્રણેયને પણ કમ્પેર કરીએ, અને સાથે સાથે આ જે હેન્ડ્સ એક્સચેન્જ થયા અને મધુ કેલા દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે ડાયમંડ એટલે કે પ્રતાપ સ્નેક્સની અંદર, સર આને કઈ રીતે સમજીએ આપણે? હવે જો સૌ પ્રથમ આપણે વાત કરીએ પ્રતાપ સ્નેકની વાત કરીએ તો જે પ્રમાણે ઇન્ડિયામાં જે આજે બધું સ્નેક્સનું માર્કેટ જે ચાલી રહ્યું છે, ધીરે ધીરે જે આ પ્રતાપ સ્નેક્સ ઇન્દોરની કંપની છે, જે પ્રમાણે માર્કેટનો ગ્રોથ થઈ રહ્યો છે, તો એ પ્રમાણે આ ઇન્ડસ્ટ્રીઝ એફએમસીજીમાં પણ ખૂબ સારું પરફોર્મ કરી રહી છે. બટ આ બધી ઇન્ડસ્ટ્રીઝ છે એ આપણે જે ભવિષ્યમાં
તો કે એનું રિટર્ન સ્ટેડી રહેશે કે અરાઉન્ડ આપણે એવું એક્સપેક્ટ કરી શકીએ કે 10%ના CAGR મેક્સિમમ કહું છું 10%ના CAGR રિટર્ન આપી શકે. કારણ કે આ બધી ઇન્ડસ્ટ્રીનું સેલ્સમાં કોઈ એટલો આપણને 1 વર્ષમાં 2 વર્ષમાં એટલો વધારો જોવા નહીં મળી શકે જેટલો બીજી ઇન્ડસ્ટ્રીમાં જોવા મળતો હોય છે. તો એ પ્રમાણે પ્રતાપ સ્નેક્સ છે જેની આ ડીલ થઈ છે, બટ કંપની ઘણી અત્યારે થોડું હવે સ્ટોક કોન્સોલિડેટેડ થતો જોવા મળે છે. કારણ કે ટેકનિકલી પણ આપણે જોવા જઈએ તો સ્ટોક્સ હવે થોડો ઓવરબોટ ઝોનમાં આવી ગયો છે. જે 800 થી કંપનીના સ્ટોક્સમાં મોમેન્ટમ આવેલો હતો એ પ્રમાણે સ્ટોક્સ હવે થોડો મારા મતે અને વેલ્યુએશન વાઇઝ હજી પણ સ્ટોક્સ અંડર વેલ્યુ છે, બટ હવે થોડો ઓવર વેલ્યુ થઈ ગયેલો છે. હવે વાત કરીએ તમે ગોપાલ સ્નેક્સની વાત કરીએ તો ગોપાલ સ્નેક્સ છે કંપની, તો ગોપાલ સ્નેક્સ છે એ અત્યારે એની વેલ્યુએશન પણ એટ્રેક્ટિવ છે. અને બીજું કે ગોપાલ સ્નેક્સમાં શું છે કે અત્યારે કોઈ FII ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ એટલા બધા નથી. જે પ્રમોટર પાસે ઓલમોસ્ટ અરાઉન્ડ 81% સ્ટેક પ્રમોટર પાસે છે. તો એ પ્રમોટર પાસે સ્ટેક જોતા ભવિષ્યમાં પણ વધારે ઉછાળાના ચાન્સીસ છે કે કારણ કે પ્રમોટર હજી પણ પોતાનો સ્ટેક સેલ કરશે તો વધારે ભવિષ્યમાં જો FII છે, DI છે, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ માટે આવવા માટે ઘણી જગ્યા છે. અને જે રિટેલ માટે જસ્ટ 9% પોર્શન સાથે ધરાવે છે. તો ગોપાલ સ્નેક મને હજી પણ વધારે, અને આપણે ગોપાલ સ્નેકનું જો છેલ્લા તમે 3-4 વર્ષનું રિઝલ્ટ જુઓ તો યરલી રિઝલ્ટ જુઓ તો કંપનીના સેલ્સમાં ઓલમોસ્ટ 30 to 40% વધારો જોવા મળે છે, જે FMCGમાં ખૂબ વધારે છે 30 to 40%. અને ગોપાલ સ્નેક્સની પ્રોડક્ટ પણ જે પ્રમાણે અત્યારે પૂરા ઇન્ડિયામાં ફરી રહી છે એ પ્રમાણે થોડું ગોપાલ સ્નેક્સને હું વધારે પ્રાયોરિટી આપીશ. ક્લિયરલી. સો ગોપાલ સ્નેક્સ એટલા માટે થઈને વધારે હોટ ફેવરિટ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીએ. સરાસરી સમજી ગયો છે રજા લેવાના જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોશન્સ. હવે આજે મેં 2-3 સ્ટોક્સની ક્લિયરલી ઇન્ડિકેશન આપેલું અને 2-3 સેક્ટર વિશે હું બોલેલો. આ કોઈ પણ સ્ટોક્સમાં મારું પર્સનલ કે મારા કોઈ ઇમિડિયેટ ફેમિલી મેમ્બર્સનું કોઈ પણ પ્રકારનું હોલ્ડિંગ નથી. અને મારી ઇન્વેસ્ટરને સલાહ લેશે જ્યારે પણ કોઈ પણ ફાઇનાન્શિયલ ડિસિઝન લો તો તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ અચૂક લેજો. બિલકુલ. ખૂબ ખૂબ આભાર સર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ સાપ્તાહિક ક્લોઝ તો મજબૂતી સાથે થયા છે. બસ સેક્ટર સ્પેસિફિક રોટેશન ફરી એકવાર શરૂ થયું છે અને બેંક્સ જે આટલા ટાઈમ ચાલ્યા હતા ફાઇનલી ત્યાં બ્રેક લાગતી જોવા મળી. પણ આ તો સપ્તાહનું ક્લોઝ છે. આવતું સપ્તાહ બહુ મહત્વનું, પરિણામોની સિઝન શરૂ થઈ રહી છે. સાથે સાથે બહુ મહત્વપૂર્ણ એક્શન પણ છે કેમ કે નવરાત્રિ પણ આવી રહી છે. આવતા સપ્તાહથી નવરાત્રિ શરૂ થશે, ફેસ્ટિવિટીઝની શરૂઆત થઈ જશે અને ભરપૂર એક્શન ભારતીય અર્થતંત્રમાં પણ જોવા મળવાનું છે. આ સાથે જ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.